જોક સાંભળ્યો છે. હું સવારથી મને બહુ હસવું આવે છે, તો મને થાય છે કે જોક તમને કહી દઉં. નાનો જોક છે કે એક પતિ જે છે પોલીસ સ્ટેશનમાં ગયો અને પોલીસ જે પીઆઈ હતા એમને કીધું કે ભાઈ સાહેબ મારો કેસ નોંધો. કે શું વાત શું છે? તો કે હું અને મારી પત્ની મેળામાં ગયા હતા. તો મેળામાં અમે ગયા હતા, ત્યાં એક જાદુગર હતો. એ જાદુગરના ખેલ જોવા અમે ગયા તો ત્યાં જાદુગરના જે બધું વાત કરતા કરતા એણે જાહેરાત કરી કે જેની અંદર હિંમત હોય એ અહીંયા આવે મારી સાથે સ્ટેજ પર. હું જે માણસ છે એને હું પોપટ બનાવી દઈશ. તો આમ મારી પત્નીએ મને કીધું કે જાઓ. મેં કીધું ભાઈ આપણામાં હિંમત નથી. એટલે પછી મારી પત્ની કે મારામાં તો બહુ હિંમત છે. એની પત્ની ગઈ સ્ટેજ પર. જાદુગરે સ્ટેજ પર મહિલાને બેસાડી એક ખુરશીમાં અને પછી પડદો આડો આવ્યો અને પડદો આમ લગાડ્યા. પછી એમ કંઈક એને અગડમ બગડમ કંઈક બધા મંત્રોચ્ચાર કર્યા અને પેલો ફટાક કરીને પછી પડદો ખોલ્યો તો એ પોપટ થઈ ગઈ હતી. બધાએ બહુ તાળીઓ પાડી. આમ તેમ કરી બાકી બધા જતા રહ્યા. એટલે પોલીસ વાળો કે હા તો શું પોપટ કરીને એ ગુનો કર્યો છે? ના સાહેબ, આખી વાત સાંભળો છે. એણે પોપટ બનાવ્યો એટલે પછી હું કહેવા ગયો કે ભાઈ મારી પત્નીને તે પોપટ બનાવ્યું છે તો બહુ સરસ ખેલ બતાવ્યો, પણ હવે પોપટમાંથી પાછી મારી પત્ની બનાવો. મારે પછી ક્યાં બીજી શોધવાની? એટલે પોપટ બનાવો કે ભાઈ. એટલે પછી એણે પાછો પડદો બંધ કર્યો અને એ પડદાની અંદર ગયો. પછી કે 5 મિનિટ થઈ, 10 મિનિટ થઈ, 15 મિનિટ થઈ. સાહેબ, અડધો કલાક થયો પણ ના તો પોપટ બહાર આવ્યો, ના મારી પત્ની બહાર આવી અને ના તો જાદુગર બહાર આવ્યો. એટલે પોલીસ વાળો કે અચ્છા, એટલે તારે આ ફરિયાદ નોંધાવી છે? કે સાહેબ એ વાત નથી. વાત તો એ છે કે સારું થયું કે મારામાં હિંમત નહોતી. વિચાર કરો કે હિંમત હોત અને મારી પત્નીની જગ્યાએ હું પોપટ બનવા ગયો હોત તો અહીં તમારી સામે ફરિયાદ લખાવાય ના આવ્યો હોત. જાદુગરે મને છોડ્યો જ ના હોત. બધા પીંછા વીખી નાખ્યા હોત એણે.